તો જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો મજામાં જઈશો. તો આજે નવો બ્લોગ લઈને આવ્યો છું, કેમ કે ઘણા દિવસ પછી આજે એક બ્લોગ બનાવ્યું છે. કેમ કે અમે દેહમાં આવ્યા ગામડે, લગ્ન ગાળો છે તો લગ્ન કરવા આવ્યા બધાના. તો અમે ચાલો એક બ્લોગ બનાવી નાખીએ. ને અત્યારે જાગ્યો છું હું સવારમાં. તો બધાને ગુડ મોર્નિંગ. તો આગળ હું તમને મારા ઘરનો ટૂર આપું અને વાડીએ જવાનું છે, વાડીનો નજારો બતાવું, ગામ બતાવું. અમારું ગીરમાં છે, જંગલ છે, જંગલ ચારે બાજુ અમારા ડુંગરા વચ્ચે ગામ છે. તો હું તમને બતાવું, જોતા રહીજો, મને પૂરેપૂરો સપોર્ટ કરજો. તો હું હજી મોટો જાગ્યો જ છું, ફ્રેશ થઈને તમને મળું બધાને, આગળ મારા ઘરનો ટૂર આપું તમને. તો તમે જોતા રહીજો મિત્રો, છેલ્લે સુધી સપોર્ટ કરજો મને. તો મિત્રો મોઢું ધોઈને આવી ગયો છું, પીસી કરીને, દાંતણ કરીને. તો ચાલો સવારમાં આપણે જે ભાખરી નાસ્તો કરવાનો બાકી છે. તો સવારમાં મારો ઘરનો ટૂર આપી દો તમને, કેમ કે આ અમારો રૂમ છે. આવી રીતનો જય ગણપત દાદા, જય માતાજી, જય શ્રી રામ. જો બધું ઢીંગલાન એવું બધું લગાડેલું છે આપણા ઘરમાં. લાઇટિંગ તો સાંજે થાય. આપણા મેહુલભાઈ શું કરો છો? આટલો કરું. મેહુલભાઈ જો સાઈન લો કરે છે. તો સવારમાં કંઈક કહો, જય માતાજી કેમ છે એમ બધાને મિત્રોને. તમને બોલતા ન આવડે હજી, બ્લોગ હજી હું શીખું છું, તમને શું આવડે? તો બધા સપોર્ટ કરે તો આપણે પૂરો સપોર્ટ કરશે બધા મિત્રો. તો આપણે બાકા જીકીમાં આપણે મસ્તીના બ્લોગ બનાવશું દરરોજ. તો આપણો કબાટ છે, આવું છે આપણું નળિયાવાળું ઘર. જો કેવું મસ્તીનું લગાડેલું છે ઘર છે, અમે કબાટ છે. ચાલો તો મિત્રો બહાર જઈએ આપણે. તો મિત્રો હું બહાર નીકળો છું અને બહાર આ રીતનું કંઈક છે. અમારા દાદા, પછી કાળુ બાપુ, અમારા માખી જાય છે, આ પાણી હારું, અહીંયા રહોડું છે, પછી આ ઓહેરી છે અમારે. તો માં કઈક કહે છે. જય માતાજી એમ બોલો. જય માતાજી બધાને. ભરતને સપોર્ટ કરો. ભરતને વિડીયોમાં સપોર્ટ કરો. સપોર્ટ કરો એમ. મને એ નતા. આ તો આમ લાઈક કરો એમ કહીજો. આમ કહીજો લાઈક કરો એમ. લેટ કરો. લાઈટ નહીં, લાઈક. લાઈક. હા, લાઈક કરો. મને આવડતું નથી હજી. અહીંયા અમારે દયું છે. અહીંયા જો દયું શું કરશો? તો બધા મિત્રોને કહી દે જય માતાજી એમ. તો અહીંયા અમારે ભેહું ને ગાવું હોય ને અમારે, તો અહીંયા સવારમાં પોદળાને વાહિંદા કરવા પડે. આ બધી નિરેણ છે એની. આવું છે અમારું ઘર, નળિયાવાળું ઘર. આ અમારા દાદાની છોકરીના લગ્ન છે, એટલે આ બધું આવી ગયું છે અત્યારમાં. કંઈક નજારો આવો મસ્તીનો છે સવારમાં. આપણા જયલાભાઈ જો અહીંયા રખડે છે. કેમ છે જયલાભાઈ? હજી મોઢા ધોઈ આવો. જો ઉપડ્યા છે દહીં ઉપડી છે મિત્રો. હાલો નાખ્યો જાઓ તમે, હું બ્લોગ કરું છું ચાલુ. આપણા ભાઈ ટેપ પગાડે છે. હવે ગઢામાં જો દેહમાં આવું હોય કામ. ભરતભાઈ લહન ફોલવાલો એમ આપણે નથી ફોલતા. તો આપણે તો સબસ્ક્રાઈબર આવી ગયા. તો આમ હિલ્લાવાળા ભાઈ ભૂલાઈ ગયો, આદિભાઈ. આપણા ભાઈ અહીંયા કંઈક કરે છે. કેમ છે ભાઈ? આના કંઈક બોલો તો ખરા બ્લોગમાં અમારા. જય શ્રી રામ. અહીંયા હામું જોઈને બોલવાનું હોય. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ટેપ વગાડે છે આગળ ઘડીક. સવારમાં મને જગાડવાનું ટેપ વગાડે. તો અમે ખાઈ આવીએ હવે, ખાઈને તમને મળું. હા તો આને કંઈ બોલતા જ ના આવડતું બ્લોગમાં. ઓય મેં હા કંઈક તો બોલ. હાલા રિઝલ્ટ એમ આવે છે આપણા ફોનમાં. જો કાંઈ ઘટે નહીં આવું. તો હાલો ખાઈ આવી. બધાને વાયા જ આવી ગયો મિત્રો. હું આ આપણું રહોડું છે. જો અત્યારમાં આવું શાન ભાખરી ને એવું બધું હોય આપણે ખાવામાં.
સાન રોટલી ને શાક ને મસ્તીનું. તો મિત્રો જમવા બે જઈએ આગળ દહીં આવે એટલે, તો મળું આગળ જમીને. તો મિત્રો અમે આવી ગયા છે રહોડામાં. જો અમારા રહોડામાં ફ્રીજ દહીં ને બધા નાસ્તો કરવા બે ગયા છે વરોનો. બધા નાસ્તો કરવા તો વારમાં શાક ને જો તેલ મરચું ને દૂધ સાદું બધું ખાઈ છીએ. અમારે હિરલબેન જો શાક લેવા આવ્યા. તો આવું દેહમાં આવું એલા રાખે. તો જમીન નાસ્તો કરીને મળું તમને બધાને. તો મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. જો અહીંયા તો એક આવું મસ્તીનું ઝુમખડું લગાડેલું છે. હું બધી આ રૂમનો ટૂર દેવાનો બાકી હતો આપણે. તો બધાને જય માતાજી. અમારા કુળદેવીમાં ચાવડમાં બારિયા પરિવારના કુળદેવી જાતપરના ટીંબાવાળામાં. તો જો હાથ ઘોડા અને અમારે આવું કંઈક છે. અહીંયા ઝુમખડા લગાડેલા છે. અમારા ભાઈના એવોર્ડ પડ્યા છે અહીંયા બધા મોટા ભાઈના. અને અહીંયા સાર્જન જોવો તમે કેમ જુગાડ કર્યો. બ્લોગરની તો જિંદગી આવી ભાઈ. આવું બધું પડ્યું છે. ભાઈએ કંઈક ચિત્ર દોર્યું છે. જો બુલેટ. આ બુલેટ આપણા શર્ટમાં દોરવાની છે. મસ્તીની કાંઈ ઘટે નહીં એવી પેન્ટિંગ છે. આપણે એમ્બ્રોઇડરી ડિઝાઇન આવે ને એવી બનાવવાની છે મિત્રો. તો આ અમારા ઘરની પાછળ નજારો નદી છે અહીંયા ઘરની પાછળ. અત્યારે તો સુકાઈ ગઈ છે. તો ચાલો નીચે ઉતરવું. જો અહીંયા ડુંગળી ને એવું બધું છે. મારા મમ્મીએ હુકેલું. મારા પપ્પા ને મારા મમ્મીને બધા અત્યારે તો વાડિયા ગયેલા છે. તો અમે ઘરે છીએ. તો અત્યારે અમારા ગામમાં લગ્ન છે એક જગ્યાએ ફુલેકું દાદાની ઘરે. તો ના જવાનું છે જમવાનું છે ને. તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈને જઈએ આપણે. તો જો ગુલાબડી ને બધું છે. હમણાં આગળ અહીંયા પાણી પાતો હતો. કેવો મસ્ત સૂર્યમુખી ગુલાબ ને એવું બધું. અને અહીંયા કેળ નદીની પાછળ જો કાંક આવ્યું અમારું રૂમ છે અને અમારું ઘર છે. તો મિત્રો આપણે કેવો મજા આવે ને બ્લોગ અમારા કેવાક આવે તો તમે કોમેન્ટ કરજો. તો જઈએ આગળ આપણે જ્યાં જમવાનું છે ને રહોડે. તો બધા જોતા રહીજો મને. મારા વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અહીંયા દેહમાં હોય તો બહુ જ મજા આવે. આપણા રાજુભાઈ આવે છે. આ રાજુભાઈ શરમાઈ ગયા. રાજુભાઈ શરમાઈ બહુ હું. તો દેહમાં અહીંયા હોય ને તો બહુ મજા આવે. અને દેહમાં કેમ કે અહીંયા દેહમાં આપણને હીરા આવડે પણ એમાં કામ થાય નહીં. એટલે આપણે સુરત જવું પડે શરીરમાં કામ કરવા. ઓફિસમાં નાઈટ દિવસ કામ કરીએ આપણે. આગલા બ્લોગમાં તમે ન જોઈ તો જોઈ આવજો. તો આવું કંઈક છે અમારું ઘર. જો કેવો પંખો છે મસ્તીનો. દેહમાં નળિયાવાળા ઘર છે અમારા ઘર. આવું જો ટોપલી ને આવું બધું હાથે બનાવેલું છે. તો મિત્રો જઈએ આપણે જ્યાં જમવાનું છે ના. તો મળું તમને બધાને ના જઈને. મિત્રો અમે જતા હતા અમે જમવા. તો બે ભાઈ હું ને જયલાભાઈ. અહીં જો જયલાભાઈના મિત્ર મળી ગયા. ક્યાં હતા બધા. અમારા શેરીના બધા હાવજવો. અમારા શેરીના હાવજવું છે અહીંયા બધા. હલો કેમ મિત્રો. તો બે તો આમ હેલા આવે છે. અમારા શેરીના હાવજુ બધા કેમ છે મસ્તીના છે ને મિત્રો. તો અમારા ગામની હેરી અમે ડુંગરા દેખાય તો દાદા હેલા આવે છે. તો મિત્રો આપણા દાદાના છોકરા મળી ગયા છે અહીંયા. ઇન્દ્રાજભાઈ કેમ છે. તો આપણા મિત્ર મળી ગયા છે આપણા ભાઈબંધ. હાલો જમવા નથી આવવાનું. જમવા આવું છે પણ ઓલી છોકરીને લેતો અમે જઈએ છીએ રહોડે. વાંધો નહીં હાલો અમે જઈએ છીએ. આપણા રવિ ભૂસી આવે છે ઉડાડે. આપણા રવિ ભૂસી હાલો બનાવી દો ભાઈ. મિત્રો આપણે આજે જમવાનું છે ના રહોડે આવી ગયા છીએ. તો આપણા બધા પદ્દીભાઈ રાજુભાઈ ને આ બધા આપણા દોસ્તારો બધા. જો આ બાબલુભાઈ તો ગીજા ફાડી નાખ્યો. જો એ ગીજું તો બતાડ તારું. જો ગીજું તૂટી ગયું છે મિત્રો. હમણાં કઈ છે નહીં ફેર ફેર કઈ છે નહીં. આ વિશાલ આવી ગયો છે. હાલો કેમ છે ભાઈ ભાઈ લોગ મજામાં. આ બાબલો ગીજા માવો આટો ગીજા ફાડ નાખે. આ બાબલુભાઈ કેમ છે
તો હાલો આપણે જમવા જઈ બધાય. મારે ના આવવાનું થોડું ખરું મિત્રો અમે આવી જશે જમીને ઘેરે અને હોવાનો ટાઈમ થઈ ગયો છે. ઘડીક આરામ કરી લઈ 5-6 વાગ્યા પછી જઈ વાડીએ. થોડોક સનરાઈઝ થાય એટલે સાંદામાં હેઠા તબિયત ત્યારે જઈ વિડીયો મસ્તીનો આવે છે વ્યૂ. તો આ ભાઈ જો આપણે ઘરે આવી જશે ગેમ રમવા અને આ ભાઈ સૂતા છે. કેટલાક ઢોકળા ખાધા? રાત ઢોકળા ખાધા. તો હવે બધા ઢોકળા ખાધા અને આજે ફૂલેટું છે તો મજા આવી છે. આ ગઢામાં તો બેઠા. લાઈટ કરો, લાઈટ ગઢામાં એમ કે લાઈટ કરો. આ ધીરુ દાદા જો આવી ગયા છે અહીંયા. આ દાદા છે આપણા. તો મિત્રો હવે મળું તમને આજે. જય શ્રી રામ. મિત્રો જો હું કેટલા ટાંકી ફૂલ કરાવું છું બસમાં. અમારા ઘરની બસ છે જો ટાંકી ફૂલ થાય છે આ બસની. હો જોઈ જો તમે મિત્રો કેટલા પડે આપણે પેટ્રોલ, કેટલું હજારનું પૂરી, કેમ આંકડા જાય. પૂરાઈ ગયું છે પેટ્રોલ. આ આપણી બસ છે. ગેમમાં છે આપણી હાસી બસ તો નથી, ગેમમાં છે. આ ભાઈનો ફોન છે. ગેમ રમવા મળ્યા.